મિત્રો તારીખ છે આજે 5 માર્ચ 2026 ની વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર સોના અને ચાંદીના આજના લેટેસ્ટ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો હોળીના પર્વ ઉપર સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે તે જાણી લઈએ। ચાંદીના ભાવમાં 11,000 રૂપિયા અને સોનાના ભાવમાં 2700 રૂપિયાનો ટોટલિંગ ઉછાળો આપણને જોવા મળ્યો છે। ખાસ કરીને આ ઉછાળો અમેરિકા અને ઈરાન વચ્ચે જે તણાવની સ્થિતિ છે તેના કારણે જોવા મળ્યો છે। તો મિત્રો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સમગ્ર ભારતની અંદર રંગોથી હોળી અને ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। આ ઉત્સવના કારણે કિંમતી ધાતુ બજારમાં તેજીનો જોરદાર રંગ જોવા આપણને મળ્યો છે અને ખાસ કરીને જે પશ્ચિમ એશિયામાં સતત વકરી રહેલા તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે જે રોકાણકારો સુરક્ષિત ગણાતા એવા સોના અને ચાંદી તરફ વળ્યા છે, જેના પગલે બુધવારે બુલિયન બજારમાં ચાંદીના ભાવમાં 11,000 રૂપિયાનો વધુ ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે સોનાના ભાવમાં 2700 રૂપિયાનો વધુ જે આપણને સુધારો તેજી જોવા મળી છે। ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષના કારણે રોકાણકારોમાં જે ભય ફેલાયો છે ને તેના કારણે અત્યારે ભાવ સતત વધી રહ્યા છે। હોળી પર્વ દિવસે ચાંદીના ભાવમાં તેજીનો દોર જોવા મળ્યો છે અને તેમના બજાર તમામ નિષ્ણાતો ચોંકાવનારી દીધા છે। મંગળવારે પણ ચાંદીના ભાવ 13,163 રૂપિયા જોવા મળ્યા હતા, પરંતુ બુધવારે પણ જોરદાર વાપસી થઈ હતી। મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં જે મહિનાની ડિલિવરી માટે ચાંદીના ભાવ 11,548 રૂપિયા મોંઘી થઈને 2,84,966 રૂપિયા રોકાણકારોને જોવા મળી હતી। રોકાણકારો નીચા ભાવે ખરીદી કરી હતી, તેમાં માટે આ તેજી હોળી માટે મોટી ભેટ સમાન સાબિત થઈ ગઈ છે। અગાઉ સોમવારે 2,69,000 રૂપિયાના સ્તરે ચાંદી પહોંચી હતી, જેની સરખામણીએ બજારમાં ફરીથી પોતાની જૂની સપાટી પર આગળ વધી રહ્યું છે। ચાંદી પાસે સોનાના ભાવ પણ તેજીનો કરંટ જોવા મળ્યો છે। એપ્રિલ મહિનાના વાયદા બજારમાં સોનું 2,723 રૂપિયાથી વધીને 1,63,821 રૂપિયા પ્રતિ 10 ગ્રામે અત્યારે બોલાઈ રહ્યું છે। દિવસ દરમિયાન એક જ સમયે સોનાનો ભાવ 1,64,000 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો। આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આવી વધઘટ જોવા મળી હતી, જ્યારે સોનામાં 5,000થી લઈને 5,200ની આસપાસ સ્થિર થયા હતા। સ્થાનિક બજારમાં લગ્નના ઉત્સવના કારણે સોનાના ભાવ સતત વધતા હતા અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ ચિંતાનો વિષય અત્યારે બની ગયો છે। બજારમાં જાણકારોનું કહેવું છે કે સોના ચાંદીમાં જોવા મળેલી આ અસ્થિરતા અને ભૌગોલિક જે રાજકીય કારણો જવાબદાર છે, જે ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ મુદ્દે ચાલી રહેલી વાતચીત સતત નિષ્ફળ જવાના કારણે યુદ્ધ જેવી સ્થિતિના કારણે અત્યારે વૈશ્વિક શેરબજારની અંદર પણ ગાબડા પડી રહ્યા છે। આ પરિણામે રોકાણકારો અને શેરબજાર નાણાં ખેંચી અને સોના ચાંદી તરફ રોકી રહ્યા છે। તો આગામી દિવસોની અંદર અમેરિકામાં જે રોજગારના આંકડા અને ડોલરની મજબૂત સોના ચાંદીના ભાવ ચાલી નિર્ભર રહેશે। નિષ્ણાતો મતે પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ વસરે તેવી હાલતો જણાવી રહ્યા છે। તો મિત્રો આ હતી સોના ચાંદીને લગતી આજની માહિતી। વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।